નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટેન્સ શીખીશું જેનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે આને આપણે ગુજરાતીમાં કહેશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે. એનો ઉપયોગ પહેલાં જોઈએ આપણે. તો એનો ઉપયોગ જે છે, મુખ્ય એનો ઉપયોગ થાય છે કે ભૂતકાળમાં કોઈક સમયે ક્રિયા શરૂ થઈ. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા શરૂ થઈ, વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં એ ક્રિયા છે એ ચાલુ રહેવાની સંભાવના છે અથવા તો શક્યતા છે. આ વસ્તુ જ્યારે હોય એટલે કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે, વર્તમાનમાં ક્રિયા ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીશું. ઓકે, એટલે ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. ઓકે, હવે એની વાક્ય રચના જોઈએ. તો વાક્ય રચના છે ને, વાક્ય રચના માટે પહેલાં તો જોઈએ કે પૂર્ણ જે વર્તમાન કાળ છે એ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે ટુ બીના જે રૂપો છે એમાં બીન લેવામાં આવે છે. ત્યાર પછી ચાલુ માટે ક્રિયા જે છે, એટલે ચાલુ ક્રિયા માટે ક્રિયા ચાલુ હોય એના માટે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે એને કહીશું આપણે ગ્રામરની ભાષામાં વર્તમાન કૃદંત, એ લેવામાં આવે છે. અને સહાય માટે હેવ અથવા તો હેઝ વપરાય છે. બરાબર છે. હવે વાક્ય રચના જોઈએ. તો આઈ હેવ બીન રાઇટિંગ અ લેટર. બરાબર છે. હેવ અને હેઝ આવ્યું, બીન પૂર્ણ વર્તમાનમાં આવ્યું અને રાઇટિંગ એટલે કે આઈએનજી વાળું રૂપ છે. નકાર વાક્ય બનાવવું હોય તમારે, આ છે તમારે સાદું વાક્ય. નકાર વાક્ય બનાવવું હોય તમારે તો હેવ અને હેઝ હોય એની પાછળ નોટ મૂકવાનું છે, એટલે કે આઈ હેવ નોટ બીન રાઇટિંગ અ લેટર. પ્રશ્ન વાક્ય બનાવવું હોય તમારે તો આ સહાયકારી ક્રિયા પછી કર્તાની આગળ આવશે, એટલે કે હેવ આઈ, અહીં યુ પણ આવી શકે છે. હેવ આઈ બીન રાઇટિંગ લેટર. બરાબર છે. આ એનું મૂળ જે સાદું વાક્ય છે, પ્રશ્ન વાક્ય છે અને નકાર વાક્ય છે, આ એનો ઉપયોગ થઈ ગયો. હવે આમાં ઇન્ડિકેટર આવે છે જે મહત્વના છે. ઇન્ડિકેટર આગળ બે જોવા મળશે, સિન્સ અને ફોર. બરાબર છે. આ બે ઇન્ડિકેટર છે એ ખાસ મહત્વના છે. સિન્સનો અર્થ થાય છે કે પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોરનો અર્થ થાય છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે ડ્યુરેશન. ઓકે, આના વિશે ખાસ આપણે આગળ ચર્ચા કરીએ. જો સિન્સ જે છે એ સિન્સ એટલે કે કોઈક નિશ્ચિત સમય, પોઈન્ટ એટલે કે અહીંયા આગળ આવશે કે નિશ્ચિત સમય, ગુજરાતીમાં વાત કરીશું તો નિશ્ચિત સમય અથવા પોઈન્ટ ઓફ ટાઈમ જ્યાંથી કાર્યની શરૂઆત થઈ હોય. એટલે આપણે જોઈએ કે સિન્સ 2010, સિન્સ મંડે,
સિન્સ મે અથવા તો સિન્સ 5 o'clock 5 વાગ્યાથી. આ બધું એક્ઝેક્ટ ટાઈમ છે ત્યારે સિન્સ વાપરીશું. અને બીજું જે છે એ ફોર એટલે કે FOR, એ જે છે એ સમયગાળો છે. ગુજરાતીમાં વાત કરીએ તો સમયગાળો અથવા તો ડ્યુરેશન, સમયગાળો છે એટલે કેટલો સમય કાર્ય ચાલુ રહ્યું એના માટે. ફોર એક્ઝામ્પલ ફોર 2 days, 2 દિવસથી, અથવા તો ફોર 3 months. પછી હું કોઈની રાહ જોતો હોય ફોર એક્ઝામ્પલ કે તો ફોર 3 hours, પણ મિત્ર રાહ જોતા હોય મેં 3 કલાકથી રાહ જોઉં છું ત્યારે આ વાપરીશ. બરાબર છે. એટલે અહીં જોતા હશો આપણે તો સિન્સ અને ફોર આ બંને મહત્ત્વનું છે. હવે આ તમારે જે એક્ઝામમાં ખાસ મહત્ત્વનું છે કેવી રીતે આવે છે તો તમારે એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે ને એ એક પાર્ટ આવે છે. અને બીજું પણ પાર્ટ આવે છે કે મેકિંગ ક્વેશ્ચન્સ, એટલે કે ક્વેશ્ચન બનાવવાના આવે છે. ક્વેશ્ચન કેવી રીતે બને છે એ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે અગર વાત કરીએ તો સિન્સ અને ફોર કેવી રીતે વપરાય છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ એક વાક્ય લીધું છે મેં કે આઈ હેવ બીન લિવિંગ ઇન બોરસદ સિન્સ 2014. એટલે કે હું 2014થી બોરસદમાં રહી રહ્યો છું. હવે સિન્સ હોય તો પ્રશ્ન જ્યારે બનાવવો હોય, તમારે ક્વેશ્ચન બનાવવો હોય તે વખતે વાપરીશું સિન્સ વેન. સિન્સ વેન પ્રશ્ન વાક્યમાં હેવ આગળ આવશે. સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન બોરસદ. હવે આ જ વાક્ય મેં બીજી રીતે લખ્યું હોય તો એ કેવી રીતે બને એ જોઈએ. આઈ હેવ બીન લિવિંગ ઇન બોરસદ. અહીંયા આગળ મેં એક્ઝેક્ટ ટાઈમ નથી આપ્યો પણ લખ્યું છે કે 4-5 years, એટલે કે 5 વર્ષથી હું રહી રહ્યો છું. તો આવા સમયે પ્રશ્ન બનાવવો હોય તમારે તો એના માટે તમારે શબ્દ આવશે હાઉ લોંગ, કેટલા સમયથી. અને આનો અર્થ થાય છે ક્યારથી, કેટલા સમયથી. હાઉ લોંગ હેવ યુ બીન લિવિંગ ઇન બોરસદ. બરાબર છે. હવે જ્યારે વાક્ય પૂર્તિ કરવાનું થાય ને તે વખતે આવું બની શકે. અહીં લખ્યું હોય કે ભાઈ વાક્ય પૂર્ણ કરો. ઓકે. હવે તમે જોયું હશે કે આ જે સિન્સ છે, સિન્સ વેન એ શું દર્શાવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને આ શું દર્શાવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે વાક્ય પૂર્તિમાં આવું લખે કે ભાઈ આઈ, પછી લખે આખું વાક્ય લખ્યા આગળ, અને અહીં લખે કે ભાઈ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આપણે વાક્ય કેવી રીતે બનશે? વાક્ય ડ્યુરેશન છે એટલે એના માટે ફોર વાપરીશું. તો એ કોઈ પણ વાક્ય બની શકે, એવું નહીં કે આ બની શકે. તો આવું બની શકે આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. ડ્યુરેશન છે એટલે શું આવશે? ફોર 10 years. હવે જુઓ આની જગ્યાએ તમારે ડ્યુરેશન છે એની જગ્યાએ તમને આપ્યું હોય કે પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય, પોઈન્ટ ઓફ ટાઈમ, તો એ સમયે તમારે શું કરવું પડશે? આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ. આ ફોર છે એની જગ્યાએ શું લખવું પડશે? સિન્સ. તો અહીં 10 years છે તો આ ચાલે છે 2020 ચાલે છે, તો 2000 સિન્સ 2010. જ્યારે પોઈન્ટ ઓફ આપ્યો હોય તે વખતે સિન્સ વાપરવો પડે અને ડ્યુરેશન આપ્યું તે વખતે ફોર વાપરવો પડે. આ ખાસ તમારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. બરાબર છે. અમુક વખત એવું પણ બને પ્રશ્ન પણ પૂછી લે તો એ પણ જોઈએ કેવી રીતે પૂછે છે. આપણે અહીં આગળ એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે અહીં ખાલી જગ્યા છે. ફોર એક્ઝામ્પલ કે લખ્યું છે કે હેવ યુ બીન પ્લેઇંગ. ઓકે. અહીં લખ્યું છે કે હેવ યુ બીન પ્લેઇંગ ક્રિકેટ. ઓકે. અને અહીં આગળ આ રીતે છે. અહીં લખ્યું છે કે
પોઈન્ટ ઓફ ટાઈમ. તો અહીં જવાબ શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે લખો સિન્સ વેન આવશે. સેમ આવું ખાલી જગ્યા આપી હોય અને લખ્યું હોય કે હેવ યુ બીન પ્લેઇંગ ક્રિકેટ, અને અહીં આગળ આપ્યું હોય તમને ડ્યુરેશન ઓફ ટાઈમ, તો અહીં આગળ આવશે હાઉ લોંગ. બરાબર છે. આ જે કાર્ડ છે આ કાર્ડમાં મહત્વનું છે તમારે સિન્સ અને ફોર. ઓકે, આ સિન્સ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ નિશ્ચિત સમય હોય ત્યારે, અને આ ક્યારે વપરાય છે? સમયગાળો હોય ત્યારે. પ્રશ્ન બનાવવો હોય તો કેવી રીતે બનશે? સિન્સ વેનથી બનશે. અને આમાં પ્રશ્ન બનાવો તો ક્યાંથી બનશે? હાઉ લોંગ. બરાબર છે. આને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ અને આને કહેવાય ડ્યુરેશન ઓફ ટાઈમ, જે ગ્રામરમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. થેન્ક યુ.